એક યુવતી ફસાઈ ગઈ। કવાંટના મોટી ટોકરી ગામની આ ઘટના છે। કરા નદી વચ્ચે આવેલી ટેકરી પર પહોંચી હતી યુવતી। આપણે જણાવ્યું કે નદીમાં એકાએક પાણી ધસી આવ્યું અને ટેકરી પર યુવતી ફસાઈ ગઈ અને નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય ટેકરી પરથી સામે પાર આવવું પણ અશક્ય બની ગયું। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। એક તરફ ટેકરી પર આ યુવતી મદદની રાહ જોઈ રહી છે અને ટેકરી નીચે આડે જે નદી વહી રહી હતી તેમાં ધસમસતો પ્રવાહ શરૂ થઈ ગયો અને આ ધસમસતા પ્રવાહમાંથી નદી પાર કરવી ઘણી જ મુશ્કેલ બની ગઈ। એટલે કે ધસમસતા પ્રવાહને કારણે આ જિંદગી ફસાયેલી જોવા મળી અને કરા નદીમાં ધસમસતા પાણીના પ્રવાહની અંદર પસાર થવું જીવલેણ સાબિત થઈ શકે અને એવે તબક્કે આ યુવતી ટેકરી પર સહારો લેતી જોવા મળી। તો ધસમસતા પ્રવાહ વચાળે આ જિંદગીને બચાવવા માટેના પ્રયત્નો પણ શરૂ થયા, પણ કરા નદીમાં ધસમસતો પાણીનો આવરો અચાનક જ આવ્યો હતો અને તેને કારણે કવાંટના આ મોટી ટોકરી ગામની ઘટના સામે આવી કે જ્યાં યુવતી ટેકરી પર સુરક્ષિત સ્થાન પર તો ખસી ગઈ, પરંતુ અહીંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું। સુરતના બારડોલી